સુદામા મંદિર વિશ્વ પ્રસિદ્ધ સ્થળ છે અને ત્યાં વિશાળ સંખ્યામાં પ્રવાસીઓને ખાસ કરીને યાત્રાળુઓ દર્શન માટે હાલ આવી રહ્યા છે, પરંતુ આ મંદિરના પટાંગણમાં બેફામ ગંદકી જોવા મળી રહી છે। મામલતદાર હસ્તકના આ મંદિરનું કોઈ ધણીધોરી ન હોય તેવું જણાઈ રહ્યું છે। ચારે બાજુ કચરો ઉડી રહ્યો છે। એટલું જ નહીં, પરંતુ ગટરના ગંદા પાણી કમ્પાઉન્ડમાં ફેલાઈ ગયેલા જોવા મળે છે। આ પરિસ્થિતિ હાલની નથી, પરંતુ છેલ્લા 1.5-2 વર્ષથી જ હાલત છે। એક બાજુ સરકાર પ્રવાસન ધામ તરીકે પોરબંદરને વિકસાવવાની વાત કરે છે અને બીજી બાજુ મંદિર જેવા ધર્મસ્થાનો પર ઉકરડામાં ફેરવાઈ ગયા છે, ત્યારે વહીવટીતંત્ર અને નગરપાલિકાના તંત્રએ પોરબંદરની આબરૂને બચાવવા આગળ આવવું જ રહ્યું તેવું આ દ્રશ્યો જોતા નથી લાગતું। પોરબંદર સુદામા નગરીમાં હાલ વિશાળ સંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે આવે છે, પરંતુ અહીં આ ગંદકી ખદબત્તી જોઈને તેઓ આશ્ચર્ય અનુભવે છે। તેઓ જણાવે છે કે આ ગાંધીજીની જન્મભૂમિ છે કે જ્યાં સ્વચ્છતાનો સિદ્ધાંત સમજાવવામાં આવ્યો, એ જ ભૂમિ પર આવી પરિસ્થિતિ છે। અહીંયા સુદામા મંદિરના પટાંગણમાં ઠેર ઠેર ગંદકી ઉડી રહી છે। ખાસ કરીને જે અહીંયા રહેણાંક વિસ્તાર છે તેના જે મકાનો છે તેમાંથી જે કંઈ પણ ગટરની ગંદકી છે તે બહાર ફેલાઈ ગઈ છે। અગાઉના જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીએ જ્યારે પોરબંદરમાં ચાર્જ સંભાળ્યો હતો ત્યારે તેમણે ખાસ અચાનક સરપ્રાઇઝ મુલાકાત લઈ અને 1.5 કલાક જેટલો સમય સુદામા મંદિરમાં વિતાવ્યો હતો અને સ્પષ્ટપણે નગરપાલિકાના સત્તાધીશોને અને જવાબદાર વહીવટીતંત્રના અધિકારીઓને સૂચના આપી હતી કે અહીંયા વ્યવસ્થિત સાફ સફાઈ થવી જોઈએ, પરંતુ સાફ સફાઈના નામે હાલ પરિસ્થિતિ શૂન્ય છે અને અહીંયા ચારે બાજુ ગંદકી જે ખદબદી રહી છે તેને જોતાં સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે પોરબંદરમાં જે વહીવટીતંત્ર છે તેની જ આ મંદિર છે તેની જતન અને જાળવણીમાં રસ નથી, કારણ કે મંદિર છે તેનો વહીવટ છે એ મામલતદાર સંભાળે છે। તેથી મામલતદારના તંત્રએ નગરપાલિકાના તંત્ર સાથે સંકલન સાધીને અહીંયા વ્યવસ્થિત સાફ સફાઈ કરાવવી જોઈએ તે ઈચ્છનીય છે। પોરબંદર રાજકાલ જિજ્ઞેશ પોપટ।